નથી. એટલે તારે કહેવાનું શું? વાળા એટલું કે જેથી બાલ સખાનું સાપડું હતું ઊંચું, તેથી દીકરીઓના સાપડા હતા હેઠા. બરાબર. પછી આ બાલ સખાને એના મમ્મી ને પપ્પા છોકરી જોવા મોકલતા. તેથી વાળા આ બાલ સખો ફઈનો છોકરો નહીં, માસીનો નહીં, કાકાનો નહીં, એના મિત્રને લઈને જોવા જતો. બરાબર. અને જોઈને આવ્યા પછી એના મમ્મી ને પપ્પા પૂછે કે ભાઈ ગયું? તેથી વાળા આ બાલ સખો એમ કહેતો હતો કે મારા મિત્રને પસંદ નથી. એમ અટાણે એમ કહે કે માસીને ગમતું નથી કે કોઈ હક પણ કરું. એનું કારણ ક્યાં ભૂલું દેખાના હેઠા પણ શું થાય છે? આયા વાળા બે બાલ સખાને બોલાવશું. 19 બાલ સખા બે આપણે થાવ 21 જણા રાસલીલા રમવા માટે વળી ગયા ને. તો આમાંથી આપણી અડધા અંતર્ધ્યાન થઈ જાય. પણ સખા આપણો રાસ તો અધૂરો લઈ જાય. હું ત્યાં ધૂળો રહેવાની વાત ના આવે. જો ભગવાન તમારે વૃંદાવન ખરું કરવું હોય, રાસલીલાની જમાવટ લેવી હોય, નામ નામતા તમને મજા આવી જાય. અરે તો જલ્દી બતાવો સખા. તો વાળા પેલા અરે હા સખા, ખરેખર જો રાધા ગોપીજી પધારી જાય તો આપણો રાસ અલૌકિક થઈ જાય. તમારો પણ ભગવાન પૂરું બોલવા નથી દેતા. કેમ સખા? હું તો આ બધું અમારી પાસે છે, પણ તમે હાસુને બેઠા. સખા રાધે તો રાધે છે સખા. એટલે મારે ઘર નથી બાંધતા. અરે એમ નહીં સખા, પણ જો રાધા ગોપીજી પધારી જાય તો ખરેખર આપણો રાસ સંપૂર્ણ થઈ જાય. તમને ભગવાન એક વાત તો બતાવો. જેથી વાળા વૃંદાવનની અંદર રાધા ગોપીને બોલાવી, જે તમે સંપૂર્ણ રાસ કર્યો તો, ઈ રાસ પણ જો વૃંદાવન રાધા ગોપીજીને બોલાવ હોય, આપણે કંઈક બહાનું તો બનાવવું પડે સખા. વાળા આ તો ઘોડાસરા પરિવાર ત્યાંની કોઈ કવરેજ પકડે. એટલે તારે કહેવાનું શું? ખાલી રાધા ગોપીના નંબર આપી દો. એટલે આપણે સુરેશભાઈ છે ને, એની પાસે ત્યાંથી મોબાઈલ લઈને ઠપકર આગળ ઢગલો. સખા આપણે રાધા ગોપીજીને બોલાવવાના છે, નહીં કે કોઈ બીજું. માટે આવું ત્યાં ના ચાલે સખા? મોબાઈલ ના હાલે સખા. મોબાઈલ અરે ના હાલે સખા. અમારે ત્યાં મિસ કોલ માં જાય ને હવે કા ભાઈ. સખા મેં તને હમણાં કહ્યું ને કે રાધા ગોપીજીને આપણે માનભેર આમંત્રણ આપવું પડે છે. મોબાઈલ ના હાલે. એક વાત તો ભગવાન બતાવો. જો આજનો માણસને મોબાઈલ બાબતમાં હેરાન કરી દીધો હોય, વાડીથી દુકાનથી કારખાનાથી આ રસોડા હોય, આજ વાળા આ મોબાઈલ કોઈને ઘેર ઘેર હક લેવા ન દેતો હોય, આ વાંક બધો ભગવાન તમારો છે. મારો સખા. આલા તમે શીખવાડ્યું એ કઈ રીતે? તો કનૈયા આ કાળા માથાના માનવીને તો કાલ ખબર પડી કે આને મોબાઈલ કહેવાય. કે આજના મોબાઈલમાં લાલા પાવર જોઈએ, પૈસા જોઈએ, કવરેજ હોય તો હાલે. બરાબર. આજથી 5095 વર્ષ પહેલા બરાબર નંદ બાવાએ તમને એવો મોબાઈલ ઘડાવી દીધો કેવો કે જેમાં પાવર ન જોઈએ, પૈસા ન જોઈએ, ટાઈમિંગ માટે કવરેજમાં જ હોય. એટલે આપણી બંસરી. અરે હા સખા, ખરેખર મારા બંસીના સુર દ્વારા યમુનાના નીર અને વંડા ઝાડ પર સ્તંભ થઈ જાય તે રાસ રમવા માટે ગોપીજન કેમ નહીં પધારે? એમાં ભગવાન તકલીફ છે. એમાં શું તકલીફ છે? બંસી વગાડો, યમુનાજીના નીર થમી જાય, વાત માની લો. યમુનાજીને કાંઠે કદમના ઝાડવાના પાન હલતા બંધ થઈ જાય, માની લો. આ રાધા ગોપીનું નક્કી નહીં. એનું કારણ ભગવાન ઈ કહેવાય ભાઈ. એમાં શું થયું? જો ઘરમાં હાલતું હોય ને તો સા કરી દે, નકર જાય એમ. સખા જો મારા બંસીના સુર એમના સુધી પહોંચી જશે ને તો જરૂર પધારશે. વગાડો વાળા. એ પ્યારી